નમસ્કાર. મકર સંક્રાંતિની પૂર્વ સંધ્યાએ આપનું સ્વાગત છે. આકાશમાં પતંગો તો ચકશે, સાથે હૈયું પણ અગાસીએ હિલોળે ચડશે. આવો જોઈએ આજના મુખ્ય સમાચાર. આવતીકાલે ઉત્તરાયણ. શહેરની બજારમાં પતંગ, ફિરકી, દોરાનું ધૂમ વેચાણ. ધાબા ઉપર ઉજવણી કરવા શહેરીજનો બન્યા સજ્જ. પાકા દોરાથી ઘાયલ થતા પક્ષીઓની સારવાર માટે સરકાર અને જીવ દયા પ્રેમીઓ સક્રિય. જિલ્લા પોલીસ વડાએ પણ પતંગબાજોને ધ્યાન રાખવા કરી અપીલ. પતંગ ચગાવી ન શકનાર બાળકો માટે રંગબેરંગી ફુગ્ગા, માછલીઓ વેચી રોજીરોટી કમાતા નાના ધંધાર્થીઓ. અને બાયપાસ ઉપર જલારામ ભક્તિધામ ખાતે રવિવારે ઉજવાયો રાંદલ માતાના 246 લોટાનો ધર્મોત્સવ. સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા લઈશું એક નાનકડો. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444.
છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. હવે જોઈએ સમાચાર વિગતવાર. ઉત્તરાયણ પર્વને લઈ બજારમાં લોકોની ભીડ જામી છે. શહેરના વિવિધ વિસ્તારમાં લોકો પતંગ દોરાની ખરીદી કરતા જોવા નજરે પડ્યા છે. ઉત્તરાયણ પર્વને કારણે બજારમાં ભારે ઉત્સાહ છવાયો છે. આ વર્ષે બજારમાં ₹10 થી લઈ ₹150 સુધી પતંગના ભાવ રહ્યા છે. જેની સાથે પતંગ વેચતા વેપારીઓએ પણ ચાઇનીઝ દોરી નહીં વેચવા નિર્ણય કર્યો છે. કાગળની પતંગમાં આ વર્ષે ભાવ વધારો થયો હતો, તેમ છતાં તેની માંગ રહી છે. વેપારીઓએ જણાવ્યું હતું કે ઉત્તરાયણ પર્વમાં આ વખતે પ્રથમ વખત પતંગ રસિયાઓની ભીડ જોવા મળી હતી, જેને લઈ બજારમાં નવો પ્રાણ ફૂંકાયો છે. ઉત્તરાયણના પર્વમાં લોકો વહેલી સવારથી ધાબા ઉપર ચડી પતંગ ચગાવી ધામધૂમપૂર્વક ઉજવણી કરશે. શહેરમાં અલગ અલગ જગ્યાએ હાલ પતંગના દોરા ફિરકીને લઈ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. વેપારીઓ પણ આ વર્ષે સુરતથી માંઝા દોરો પાય અને વેચાણ કરે છે. ચાઇનીઝ દોરીનું વેચાણ નહીં કરવા અને લોકોને પણ ચાઇનીઝ દોરી ખરીદવા માટે અપીલ કરવામાં આવી છે. વેપારીઓ દ્વારા બરેલી અને ખંભાત ખાતેથી પતંગની ખરીદી કરી તેનું વેચાણ શરૂ કરાયું છે, જેમાં હાલ ઓપરેશન સિંદૂર, કાર્ટૂન સહિતની ડિઝાઇનમાં પણ પતંગોનું વેચાણ થઈ રહ્યું છે. સામાન્ય રીતે જૂનાગઢની પ્રકૃતિ એવી છે કે ભાદરવા માસમાં પતંગ ઉડે, પરંતુ સમય સાથે જૂનાગઢનું વાતાવરણ અને લોકો પણ બદલાયા છે અને આવતીકાલે રંગેચંગે મકર સંક્રાંતિ પતંગ સાથે ઉજવશે તે નક્કી છે. મારું નામ સાગર કટારિયા છે. આઝાદ ચોક પોસ્ટ ઓફિસ રોડ ઉપર અમે સીઝની વેપાર કરીએ છીએ. એમ જો મકર સંક્રાંતિ ઉપર તમે જોઈએ તો અત્યારે પતંગની બજાર એટલી ભરાઈ ગઈ છે આ પોસ્ટ ઓફિસ રોડ ઉપર કે થોડી સીમા નહીં. અને ખાસ તો જોવા જઈએ તો મિશન સિંદૂર આપણે જે સાહેબનું હતું એની લગતી એક પતંગ આવી છે. પછી આ વખતે 2026 ન્યુ યર એમ તમે જોવો તો ખંભાતની જે આપણી પ્રખ્યાત પતંગ કહેવાય, પ્રખ્યાત એ ખંભાતની પતંગ આવશે. એક આ ખંભાતની આવશે, પછી આ પણ ખંભાતની આવશે, આ બી ખંભાતની આવશે. આ બધી ખંભાતની જ પતંગ છે. ખંભાતની અંદર કાગળ જ પ્રખ્યાત હતું કે ખંભાતની અંદર કાગળ. આ વખતે એ લોકો પ્લાસ્ટિકની પણ ખંભાતમાં બનાવે છે અને આખું વર આ લોકો પતંગ બનાવી અને પોતાનું જીવન ગુજારણ કરે છે. ને આખા ગુજરાતમાંથી નહીં પણ ભારતમાં બીજી જગ્યાએ પણ આ લોકો પતંગો મોકલે છે. અને દર વખતે કરતા આ વખતે પતંગમાં પણ ભાવ વધારો છે, કેમ કે કાગળની પતંગ છે, પછી સળી છે આવે છે, આ બધી વસ્તુ ભાવમાં થોડોક વધારો થયો છે. ખાસ જોવા જાય તો બીજી ઘણી બધી વેરાયટી આવી, બ્યુગલ આવે છે, ફિરકી આવે છે, જે એની લિમિટેડ રેન્જ જ છે દોરાની, કે એટલા પ્રેશરથી દોરો તૂટી જ જાય કે જેથી કરીને કોઈને જાનહાનિની એટલી નુકસાની ન હોય. એ કોટનના દોરા આવે છે. આ દેશભક્તિને લગતી પતંગો છે, એમાં મોદી સાહેબની છે, પછી તિરંગાની એક પતંગ છે કે જે અમે વેચતા નથી, ખાલી શોમાં જ રાખી છે. તો ખાસ તો જુનાગઢની પબ્લિકની ગરાગી તમે જોઈ રહ્યા છો. આમ જો આખા રોડ ઉપર કેવી ગરાગી છે. પબ્લિક પોતાના જરૂરિયાત પ્રમાણે અત્યારે ખરીદી ચાલુ થઈ ગઈ છે. હજી તો આજે ખાલી 12 તારીખ જ છે, તો તમે વિચારો કે હજી તો 2-4 દી બાકી છે. તો ખાસ તો જુનાગઢની જનતાનો અમે ખૂબ ખૂબ આભારી છીએ કે અમારા જેવા નાના વેપારી પણ ખરીદીની અગ્રતા રાખે છે. થેન્ક યુ. તંત્રનો પણ ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. હું ભવ્ય દુબે સતીશભાઈ આજે આઝાદ ચોકે પતંગ લેવા આવ્યું છું. અહીંયા પતંગ પણ મળે છે અને દોરામાં તાર પર પાવી આપે છે. જ્યારે મકર સંક્રાંતિનો તહેવાર આવે છે અહીંયા આઝાદ ચોક ઉપર ઘણી બધી પતંગો, ઘણી બધી વેરાયટીઓ દોરામાંથી લઈને નાના બાળકો સુધીની બધી વેરાયટીઓ મળે છે. થોડીક મોંઘી છે પણ અહીંયા બધી વસ્તુઓ મળી જાય છે. તો બધા બસ ઉત્તરાયણનો તહેવાર અહીંયા ઉજવે
સારી રીતે જુનાગઢ વાસીઓ અને અહીંયા ખરીદી કરવા ચોક્કસ પધારે. માંજા પાયે છે કાચા દોરાના 156 સાકળ મહાસાકળ એ રીતના દોરા પાયે સાબુદાણાની લુગડીથી કોટિંગ થાય એના માટે દોરા ઇન્ડિયન કંપનીના સરસ આવશે. બરાબર, કોઈ ચાઇનીઝનું અહીંયા વેચાણ નથી કરતા અમે. ને બધા લોકપ્રિય પતંગો, ઓપરેશન સિંધુનું પતંગો, નરેન્દ્ર સાહેબ મોદીની પતંગો, એ બધી પતંગોની વેરાયટીઓ છે, દોરાની વેરાયટીઓ છે, સુરતી માંજા છે, અમદાવાદી માંજા છે, છોકરાઓના રમકડા છે, ટોપિયું, રમકડા, પપુણા, સીટીયું, એ વગેરે વગેરે વેરાયટીઓ છે. નાની ફિરકીઓ છે બચ્ચાઓ માટે, એના માટે. ને પોસ્ટ ઓફિસ રોડ ઉપર વેપાર ચાલુ છે અમારે. અહીંયા લાગડ બધા બજારમાં આખે અમે 15-20 જણા વેપાર કરીએ છીએ. દરમિયાન જુનાગઢ જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાએ પણ લોકોને સલામતીપૂર્વક ઉત્તરાયણ પર્વ ઉજવવા અપીલ કરી છે. ઉત્તરાયણના પર્વમાં લોકો વહેલી સવારથી ધાબા ઉપર ચડી પતંગ ચગાવી ધામધૂમપૂર્વક આ પર્વની ઉજવણી કરશે. શહેરમાં અલગ અલગ જગ્યાએ હાલ પતંગ દોરા ફિરકીને લઈ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાએ ઉત્તરાયણ પર્વ પર માનવ જીવન અને પક્ષીઓ માટે ઘાતક થતી ચાઇનીઝ દોરી તુકલનો ઉપયોગ ન કરવા અપીલ કરી છે. વડોદરાએ સૌ નાગરિકોને સલામત અને પરંપરાગત રીતે ઉત્તરાયણ ઉજવવા અનુરોધ કર્યો છે. ઉત્તરાયણના પાવન પર્વ નિમિત્તે તમામ નાગરિકોને શુભેચ્છા પણ પાઠવવામાં આવી હતી. ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે. ઉત્તરાયણના આગળના દિવસોમાં ક્યાંક છાને ખૂણે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અને તુક્કલનું વેચાણ થતું હોય છે. પોલીસના ધ્યાને આવે છે ત્યારે પોલીસ કાર્યવાહી કરે છે. જુનાગઢના સૌ નાગરિકોને અપીલ છે કે આ પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અને તુક્કલનું વેચાણ ક્યાંય થતું હોય ને આપના ધ્યાન ઉપર પણ આવે તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનને સંપર્ક કરો, 112 પર આની વિગત આપો, જેથી કરીને આ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો વેચાણનો ઉપયોગ અટકાવવામાં આપ પણ પોલીસને ક્યાંક ને ક્યાંક મદદરૂપ થઈ શકે. આ ઉત્તરાયણમાં આપણે સૌ જુનાગઢ વાસીઓ સંકલ્પ કરીએ કે ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલનો ઉપયોગ ન કરીએ. એવી તમામ જુનાગઢ વાસીઓને મારી હૃદયપૂર્વકની અપીલ છે. સાથે સાથે સૌને ઉત્તરાયણના પર્વની ખૂબ ખૂબ શુભેચ્છા. ઉત્તરાયણના દિવસે દિવસભર ઉડતા પતંગોને કારણે ઘણા બધા પક્ષીઓ ઘાયલ થતા હોય છે. રાજ્ય સરકારની જીવદયાની હેલ્પલાઇન શરૂ કરે છે તો ઘણી બધી સેવાભાવી સંસ્થાઓ પણ શહેરમાં સાર્વજનિક સ્ટોલ ઊભા કરી ઘાયલ પક્ષીઓની સારવાર કરે છે. પરંતુ ભવનાથ વિસ્તારમાં આ પ્રકારનો સ્ટોલ ઊભો ન થતો હોય વન વિભાગે આ વર્ષે પણ ભવનાથમાં ફોરેસ્ટ ગેસ્ટ હાઉસ પાસે કામ ચલાવ હોસ્પિટલ તૈયાર કરી ઘાયલ પક્ષીઓની સારવાર કરવાનું નક્કી કર્યું છે. નાયબ વન સંરક્ષક પ્રશાંત તોમરે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં તમામ પક્ષીઓની સારવાર અને સંભાળ રાખવામાં આવશે અને પક્ષી ફરીથી ઉડતા થઈ જાય ત્યારે તેને ગિરનાર જંગલ ક્ષેત્રમાં છોડી મૂકવામાં આવશે. તેમણે લોકોને સવારે 9 પહેલા અને સાંજે 5 પછી પતંગ ન ઉડાડવા પણ અપીલ કરી છે. इस बार उत्तरायण के पर्व को लेकर जूनागढ़ में जो तैयारी की गई है उसमें वन विभाग, एनिमल हस्बेंड्री डिपार्टमेंट, उसके साथ साथ जो एनजीओज हैं और सभी डिपार्टमेंट्स के साथ में जो मिलकर जो तैयारी की गई है इस बार, तो पूरागढ़ जूनागढ़ जिला जो है उसके लगभग 29 कलेक्शन और रेस्क्यू सेंटर जो है वो इस बार रेडी किए गए हैं. साथ ही साथ इस बार फॉरेस्ट फोर्स, एनिमल हस्बेंड्री के जो डॉक्टर्स हैं, वीओज हैं और साथ ही साथ जो स्वयंसेवी संस्थाएं हैं, लगभग 11 के करीब स्वयंसेवी संस्था इस बार जो है उसमें जुड़ने वाले. तो 300 से ज़्यादा मानव बल जो है वो करना अभियान के दरमियान जो है वो रेस्क्यू की कामगिरी करने वाला है. इसमें इस बार जो हमारा मेन जो सेंटर है वो जो इस बार भवनाथ रेस्ट हाउस जो है फॉरेस्ट का, वहाँ पर हम लोगों ने तैयार किया है. वहाँ पर सभी प्रकार की जो सुविधाएं हैं पक्षियों के घायल होने पर सारवार करने की वो सब वहाँ पर उपलब्ध कराई जाएंगी. और साथ ही साथ 10 तारीख से लेके 20 तारीख तक जो है उत्तरायण के पर्व जो है उसमें करुणा अभियान जो है वो उसके अंतर्गत ये सब तैयारियां की गई हैं. लोगों से ये अपील है कि स्पेशली जो ज़्यादातर जो प्रकरण जो होते हैं, जो भी एक्सीडेंट्स वगैरह जो हैं मांझे से कटने के, वो सुबह और शाम के टाइम पे ज़्यादा होते हैं. तो बहुत वहली सवारी यानी बूढ़े रात्रि जो है वो पतंग जो है वो हम लोग ना उड़ाएं. स्पेशली सुबह 9 बजे से लेकर शाम के 5 बजे तक की जो है पढ़ाई पतंग जो उड़ानी है वो चढ़ाएं. उसके अलावा जो चाइनीज़ मांझा जो है उसका उपयोग ना करें, क्योंकि वो सभी के लिए, चाहे उसमें पक्षी हैं, पशु हैं और इस पर इवन जो हम लोग भी हैं, ह्यूमंस भी हैं, उनको भी वो नुकसान करता है. और साथ ही साथ अभी आपको कहीं पे भी कोई अगर वन्य प्राणी जो है मतलब पक्षी जो है घायल दिखता है तो आप जो है उसमें हमारी जो हेल्पलाइन है हमारी है एनिमल हस्बेंड्री की है, जिसमें 1926, साथ ही साथ 1962 और साथ ही साथ 8320002000 इस पर जो है आप जान कर सकते हैं. तो जो भी नियर बाय
हमारा जो रेस्क्यू सेंटर जो होगा उससे आपको कनेक्ट कर देंगे और हम वहाँ से सेफली फिर उसको बर्ड्स को रेस्क्यू करके आगे की सारवार दे देंगे। સમાચારમાં સમય થઈ ગયો છે, એક વિરામ। Good morning. This is Junagadh. વિરામ બાદ આપનું સ્વાગત છે। ઉત્તરાયણનો તહેવાર હોય અને ગોળ તલની ચીક્કી ન હોય એવું ન બને। આ તહેવાર સાથે આ વસ્તુ પણ અભેદ રીતે જોડાયેલી છે। ચીક્કીના ભાવમાં વધારો છતાં ગોળની ચીક્કીની માંગ યથાવત રહી છે। મકર સંક્રાંતિના ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે જૂનાગઢના બજારમાં સિંગ અને ચીક્કીની ખરીદી માટે લોકોની ભીડ જામી છે। ગત વર્ષે ગૃહિણીના બજેટ પર મોંઘવારીની અસર જોવા મળી હતી। ગત વર્ષની સરખામણીએ ચીક્કીના ભાવ ₹10 થી 15% વધારો નોંધાયો છે। સ્થાનિક વેપારીઓએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે માંડવી એટલે કે સિંગદાણા અને તલના ભાવમાં થયેલા વધારાને કારણે ઉત્પાદન ખર્ચ વધ્યો છે, જેની અસર છૂટક બજાર ઉપર પડે છે। બજારમાં અત્યારે કાજુ બિસ્કિટની ચીક્કી, તલ ચીક્કી, માંડવીની ચીક્કી, તલ ટોપરું અને માંડવીની મિક્સ ચીક્કી ઉપલબ્ધ છે। મોંઘવારીને કારણે વેચાણ ઉપર થોડી અસર છે, તેમ છતાં ગોળની ચીક્કીનું વેચાણ યથાવત રહ્યું હતું। સામાન્ય રીતે ઉત્તરાયણના આગલા દિવસોમાં બજારમાં રોનક અને ગ્રાહકી જોવા મળતી હોય છે, પરંતુ આ વર્ષે બજારમાં ખરીદીનો માહોલ થોડો ઠંડો રહ્યો છે। બાબા કોમ્પ્લેક્સ અમે આ વર્ષે કાલે મકર સંક્રાંતિ છે એના નિમિત્તે ચીક્કી, મમરાના લાડુ, પછી રાજગરના લાડુ, તલના લાડુ આ બધું અમે ઓર્ડર આપીને બનાવડાવ્યું છે અને બધા ગ્રાહક લેવા આવે છે। અને કાલે બધા મકર સંક્રાંતિના દિવસે પતંગ ચગાવે ત્યારે
પતંગ ચગાવતા જાય અને ચીક્કી ખાતા જાય અને મકર સંક્રાંતિની મજા લેતા જાય છે અને બધા માણસો લેવા પણ આવે છે કે આ મામલા લાડુ તમારે 20 થી 25 નું પેકેટ આવે, ચીક્કી 50 ની 250, 60 ની 250, પછી જેવી ચીક્કી ઓલી 80 ની 250. ઘરાકી સારી છે. આપણે લાઈવ ચીક્કી બનાવીએ છીએ અને 17 આઈટમ બનાવીએ છીએ અને મારી પાસે બધા લાઈવ બનાવવા આવે છે બૈરા લોકો જુનાગઢની અંદર, અને આપણે ફ્રેશ કોરાપુરી ઘરની બનાવીને આપી દઈએ. આપણે અહીંયા ભાવ આપણે મમરાના લાડુના 20 રૂપિયા છે અને તલની ચીક્કી છે, માનવી ચીક્કી ને બધાને સેમ જ રાખ્યા છે. 240 રૂપિયા કિલોનો ભાવ છે. ગરાકી બહુ સારી છે આપણે અહીંયા, અને લાઈવ બનાવવા પણ બહુ સારા માણસો આવે છે આપણે અહીંયા. આ જોઈ શકો છો, બેન બી હાજર જ બનાવવા આવ્યા છે, 12 ગામથી આવ્યા છે બનાવવા માટે ચીક્કી. વેચાણ બહુ સારું રહ્યું આ વર્ષે, છેલ્લે વાંધો ના આવ્યો. મારું નામ શીતલ મારું છે. અમે હવેથી જુનાગઢમાં આપણે વધારે થઈ ગયો છે પતંગ ચગાવવાનો, તો અગાસી ઉપર ચડી આખો દિવસ પતંગ ચગાવીએ છીએ, ચીક્કી નાસ્તો કરીએ છીએ, જેના માટેની ખરીદી અહીંયા કરવા આવ્યા છે. જ્યાં મમરાના લાડુ, તલના લાડુ, ચીક્કી બધું જ અહીંયા અવેલેબલ છે. તો તમારે ખરીદી કરવી હોય તો અહીંયા આવી શકો છો. મકર સંક્રાંતિનું પર્વનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. હવે થોડા કલાકો જ બાકી છે ત્યારે જૂનાગઢમાં ઉત્તરાયણ પર્વને લઈ બજારમાં પતંગ દોરાનું વેચાણનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. જૂનાગઢમાં ઝાંસીની રાણીના સર્કલ પાસે મકર સંક્રાંતિ નિમિત્તે હવા ભરેલા રમકડા બાળકો માટે વેચાણ કરવામાં આવી રહ્યા છે. આ સમયે આવા રમકડાની ખરીદી કરી ગરીબ લોકો પાસેથી ખરીદી કરી તેમને મદદ કરવી જોઈએ તેવો પણ લોકોમાં સૂર ઉઠ્યો છે. ये वाले हम बेचते हैं, हम झांसी के पुतला पे रखते हैं और ये सारे हम बेचते हैं. बच्चों का हवा वाला खिलौना 50 में, 100 में, 60, 70 वाला भी है. सब कुछ आपको मिलेगा. आपको उतराल में इधर आके जिसको चाहिए जिसको ले लेना. अभी उतराल के दिन में थोड़ा सा बिक जाएगा. મકર સંક્રાંતિ નિમિત્તે રાશન કીટનું વિતરણ કરાયું હતું. લાયન્સ ક્લબ જુનાગઢ રુદ્રાક્ષ દ્વારા હંગર પ્રોજેક્ટ અંતર્ગત રૂપલબેન લખલાણીની આગેવાનીમાં 51 વડીલ વિધવા બહેનોને અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તુલજા ભવાની લાયન્સ હોસ્પિટલ ખાતે કીટ વિતરણનું કાર્યક્રમનું આયોજન થયું હતું. કીટ વિતરણ કાર્યક્રમમાં રૂપલબેન લખલાણી, અશ્વિનભાઈ ઉસ્તડ, મહેશભાઈ ઉપાધ્યાય, ડોક્ટર ભરત ઝાલાવાડિયા, કિશોરભાઈ જોશી, આશીષભાઈ શાહ, રિદ્ધિબેન મારુ, હેમાંગીબેન ત્રિવેદી, જ્યોતિબેન મહેતા, ગાયત્રીબેન જોશી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર, હું લાયન રૂપલ લખલાણી, લાયન્સ ક્લબ જુનાગઢ રુદ્રાક્ષ. વર્ષોથી અમે લોકો અહીંયા સેવાકીય પ્રવૃત્તિ કરે છે અને અહીંયા લોઢિયાવાડીની બાજુમાં અમારી તુલજા ભવાની લાયન્સ હોસ્પિટલ પણ ચાલે છે. 3 વર્ષથી સતત અમે એકાકી વૃદ્ધ બહેનો જે વિધવા હોય છે એ લોકોને અનાજની કીટ અર્પણ કરીએ છીએ. અમારો લાયન્સ ક્લબનો એક પ્રોજેક્ટ છે હંગર પ્રોજેક્ટ, એ અંતર્ગત આજે પણ અમે લોકો અહીંયા દરેક બહેનો જે વિધવા છે અને એકાકી જીવન જીવે છે, વડીલ છે, એ લોકોને અહીંયાથી અમે લોકોએ અનાજ કીટનું અર્પણ કર્યું છે. ગઈકાલે અમે લોકોએ ઝૂંપડપટ્ટીમાં જે બાળકો રહેતા હોય છે એ લોકોને શિક્ષણ કીટ સાથે અમે ફૂડ કીટનું પણ વિતરણ કર્યું હતું. આવી જ રીતે અમે સેવાકીય પ્રવૃત્તિ કરતા રહીએ છીએ અને ઈશ્વર આવી સારી સેવાકીય પ્રવૃત્તિ અમને કરાવતા રહે એવી આશા સાથે જય લાયન. હું લાયન રિદ્ધિ મારું. અમારા સમગ્ર ટીમ તરફથી લાયન્સ ક્લબ જુનાગઢ રુદ્રાક્ષ તરફથી વિધવા બહેનોને આજે અમે અનાજની કીટ પ્રોવાઈડ કરી છે અને બધા બહેનોએ અહીંયા હાજરી આપી અને અમારા બધા ગ્રુપમેન તરફથી તમારા લોકોનો ખૂબ ખૂબ ધન્યવાદ. સમાચારમાં સમય થઈ ગયો છે, ફરીથી એક વિરામ. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे.
ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢની ઝાંઝેડા ચોકડી પાસે આવેલા જલારામ ભક્તિધામ ખાતે રાંદલમાના લોટાનો ઉત્સવનો એક ભવ્ય કાર્યક્રમ યોજાઈ ગયો. જોઈએ વિગતવાર અહેવાલ. જૂનાગઢના ઝાંઝેડા રોડ સ્થિત જલારામ ભક્તિધામ ખાતે રાંદલ માતાના 246 લોટા તેડવાનો ભવ્ય દિવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારના દિવસે યોજાયેલા કાર્યક્રમમાં હજારો માઈ ભક્તોની ઉપસ્થિતિથી સમગ્ર પરિસર ભક્તિમય બની ગયું હતું. આ અવસરે ખાસ વિદેશથી પણ શ્રદ્ધાળુઓ આવ્યા હતા અને સમૂહમાં રાંદલ માતાજીના લોટાના દિવ્ય દર્શન સાથે જલારામ ભક્તિધામ જય રાંદલમાના જયઘોષથી અને ભજન કીર્તનથી ગુંજી ઉઠ્યું હતું. સમાજ સેવાના ભાવ સાથે 2000થી વધુ કુંવારિકા દીકરીઓ સહિતના બહેનોને વિશેષ ભેટ આપવામાં આવી હતી. સાથે 5000થી વધુ માઈ ભક્તોએ ભોજન પ્રસાદનો લાભો લીધો હતો. લંડનથી આવેલા મહેર પરિવારના સેવાકીય કાર્યમાં જોડાયો હતો. રઘુવંશી પરિવાર સાથે સર્વ જ્ઞાતિના લોકોએ પણ આ ભગીરથ કાર્યમાં સહભાગી બની એકતા અને સમરસતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. કાર્યક્રમની તમામ ધાર્મિક વિધિઓ શાસ્ત્રી આનંદભાઈ બેરાણી દ્વારા સંપન્ન કરવામાં આવી હતી. તેમણે યજમાનોને મંત્રોચ્ચાર સાથે આશીર્વાદ પાઠવ્યા હતા, જેના કારણે સમગ્ર કાર્યક્રમ વધુ પવિત્ર અને આધ્યાત્મિક ઊંચાઈએ પહોંચ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા ગિરનારી ગ્રુપ, રાધારાણી ગ્રુપ, વીરબાઈ મહિલા મંડળ સહિત અનેક સેવાકીય સંસ્થાઓએ પોતાનો સિંહ ફાળો આપ્યો હતો. સામાન્ય રીતે આપણા હિન્દુ પરિવારમાં લગ્ન પ્રસંગે, જનોય પ્રસંગે કે બીજા શુભ પ્રસંગે 2-4 માતાજીના લોટા તેડવાની માનતા થતી હોય છે. હવે એવા કુટુંબો બબે લોટા તેડવા માટે પોતાના ઘેરે પ્રયત્ન કરે, એને બદલે બધા જ આવા લોકો એકી સાથે એક જગ્યાએ સમૂહમાં જો આ કાર્યક્રમ યોજે તો એક નાનકડો કાર્યક્રમ જબ્બર અને ભવ્ય કાર્યક્રમ બની જાય. લોકોનો ખર્ચ બચે, હજારો લોકોને એનો લાભ મળે. એટલે અમે દર વર્ષે માતાજીના સમૂહ લોટા તેડવાનું આયોજન કરીએ છીએ. સામાન્ય રીતે 108 લોટા હોય છે, પણ એટલો બધો ધસારો રહે છે કે 108 દર વખતે વધી જાય છે. એટલા વખતે શરૂઆતમાંથી જ 216 લોટાનું આયોજન મૂક્યું, તો પણ 246 લોટા સુધી આ આયોજન વિસ્તરી ગયું. 75 પરિવારો એકી સાથે જ્યારે માતાજીની આરાધના કરતા હોય, પૂજા કરતા હોય, 246 લોટા શણગાર હોય અને એ માતાજીનો દિવ્ય દર્શન એક ભવ્ય જોવા જેવો અને માણવા જેવો માણસ હતો. આજે લગભગ એની ગોળણીઓ તો 200 મતલબ 1600 થાય, પણ 2000 ગોળણીઓએ એનો લાભ લીધો. 2000 ગોળણીઓના લોકોએ પગ ધોયા, એને સુંદર મજાની કીટ મોકલી. સામાન્ય રીતે ગુજરાતના શહેરોમાંથી તો લોટા નામ નોરથી મળે છે, પણ આનંદની વાત એ છે કે છેક લંડનમાંથી 4 ફેમિલી અહીંયા લોટા તેડવા માટે સીધા પ્લેનમાંથી ઉતરીને અહીંયા આજે હાજર થયા છે. એ બહુ ભવ્ય રીતે જલારામ જયંતિ કરતાં વધી જાય એટલા લોકોએ પ્રસાદ લીધો છે અને ખૂબ આનંદ મંગલથી આ કાર્યક્રમ અમે પૂર્ણ કર્યો છે. જલારામ ભક્તિધામ ખાતે દર વર્ષની જેમ લગાતાર આજે 7મી વખત સમૂહ રાંદલ માતાજીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અમારા આચાર્ય પદે. અને બહુ નાના એવા ન્યોછાવર દ્વારા દરેક પરિવાર, સામાન્યમાં પરિવાર આને લાભ લઈ શકે એવા હેતુથી માતાજીના અહીંયા 246 લોટા માતાજીના આપ પછવાડે દર્શન કરી રહ્યા છો. ગોયણીઓનો અવિરત પ્રવાહ. સવારે 7 વાગે પૂજન શરૂ કર્યું, 10 વાગે અહીંયા પૂજન કર્યું, માતાજીના પગ ધોવાની શરૂઆત થઈ. લગભગ 2000થી ઉપર ગોયણીઓ અહીંયા આ પૂજાનો લાભ લેશે. સમગ્ર બહેનો ભાઈઓ બધા તનમન ધનથી સહયોગી બને છે. દેશ વિદેશથી લોકો દાન આપે છે. દાનની સરવાણી અખૂટ રીતે અહીંયા ચાલે છે. કોઈ 1 રૂપિયો આપે તો એ સ્વીકારવામાં આવે છે. એટલે અહીંયા આ જલારામ બાપાને આંગણે ટુકડો ત્યાં હરી ઢુકડો. ભક્તિ અને ધર્મની સાથે માતાજીનું સ્થાન છે. એટલે માતાજીની પરમ કૃપા, સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે
શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે આટલી વિશાળ સંખ્યામાં આ દર્શન કરવા પણ એ એક લાવો છે. તો આ લાભ અહીંયા જલારામ ભક્તિધામને ખાતે જુનાગઢની અંદર અમારા આચાર્ય પદે આ લગાતાર 15મી વખત આ જુનાગઢની અંદર સમગ્ર અલગ અલગ જગ્યાએ અને ભક્તિધામની અંદર આ 7મી વખત અમારા આચાર્ય પદે માતાજીના 200થી વધારે લોટાનું આયોજન કરવામાં આવ્યું છે. તો ફરી પાછી શાસ્ત્રી આનંદભાઈ પેરાણી વૈષ્ણવ કથાકાર આપ સૌને માતાજીના ખૂબ આશીર્વાદ પ્રાપ્ત થાય. વિકસિત ભારતની સંકલ્પનાને સાકાર કરવા યુવા નેતૃત્વ સંવાદ કાર્યક્રમ યોજાઈ ગયો. સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ નિમિત્તે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડોક્ટર રમેશભાઈ પરમારની આગેવાનીમાં સ્વદેશી સંકલ્પ યુવા દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના અનુસ્નાતક ભવનના વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી કેમ્પથી દોડ દ્વારા સ્વદેશી સંકલ્પની વિભાવના પ્રસ્તુત કરતી જનજાગૃતિનો સંદેશ વહેતો કર્યો હતો. આ પ્રસંગે કુલપતિ પ્રાધ્યાપક ડોક્ટર પ્રતાપસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે વિશ્વની ચોથી ઇકોનોમી બની આર્થિક ઉન્નતિમાં સોપાનસર કરી દેશને વિશ્વ ફલક ઉપર ગૌરવવંતું સ્થાન અંકિત કરવા પ્રધાનમંત્રીની નેમને સાર્થક કરી આ યુવા નેતૃત્વમાં ઉર્જાનો અફાટ સંચાર સૂચવે છે. ભારત યુવા નેતૃત્વ સંવાદ કાર્યક્રમમાં યુનિવર્સિટીના રજિસ્ટ્રાર રમેશ પરમાર, વિદ્યાર્થીઓ, યુનિવર્સિટી સંગઠનો, કોલેજના છાત્રો, ટ્રસ્ટીગણ, અધ્યાપક અને યુનિવર્સિટીના કર્મયોગીઓ જોડાયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે NSS સેલના કોઓર્ડિનેટર ડોક્ટર પરાગ દેવાણી, રમતગમત સેલના સલીમ સીડા, નીરવ કરડાણી, પ્રોફેસર જયસિંહ ઝાલાએ જહેમત ઉઠાવી હતી. આપણા સન્માનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈનું જે સંબોધન છે એને પણ વિદ્યાર્થીઓએ ખૂબ સારી રીતે આજે દેશ એ વિશ્વની અંદર જે રીતે ઇમર્જિંગ માર્કેટ તરીકે આગળ વધી રહ્યું છે, વિશ્વના જે વિકસિત રાષ્ટ્ર છે એ તરફ આપણી ગતિ કેવી છે, અત્યારે આપણે વિશ્વની ચોથી નંબરની ઇકોનોમી છે, એની ત્રીજા નંબર તરફ કેવી રીતે પ્રયાસ કરી શકાય, એમાં યુવાનોની ભૂમિકા અને ખાસ કરીને સ્વામી વિવેકાનંદનો જે સંદેશ છે યુવાઓ માટે, યુવાઓને પહેરવા માટે. અને મને બરોબર યાદ છે કે શિકાગોની ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદ જે બોલ્યા કે અમેરિકામાં જઈને પણ અમેરિકાના ભાઈઓ બહેનોને માય બ્રધર એન્ડ સિસ્ટર રીતે જે ઉલ્લેખ કર્યો અને ભારતીય સંસ્કૃતિ, આપણી સભ્યતા, આપણા મૂલ્યો, આપણી વિરાસત, એની વાત વિશ્વ સમક્ષ મૂકી. અને ત્યારથી સ્વામી વિવેકાનંદની જે વાતો છે યુવાનોને હંમેશા માર્ગદર્શક રહી છે. આજે એની એ જયંતિ છે, 164 જયંતિની ઉજવણી આખા દેશની અંદર થઈ રહી છે 12મી જાન્યુઆરીની. આ યુનિવર્સિટી કેમ્પસ પણ એના માટે કટિબદ્ધ છે. આવતીકાલે એટલે કે બુધવારે આકાશ પતંગોથી છવાઈ જશે. આ દરમિયાન પક્ષીઓ પણ ઘાયલ થવાની પૂરી સંભાવના છે. જૂનાગઢમાં જય દ્વારકાધીશ ગૌ સેવા સમિતિ દ્વારા આઝાદ ચોક ખાતે મકર સંક્રાંતિ નિમિત્તે ઘાયલ પક્ષીઓની સારવાર માટે કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. હીરાદીપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 2 દિવસના આયોજન વિશે ટ્રસ્ટી શીતલ જોશીએ જણાવ્યું હતું કે ઉત્તરાયણના દિવસે ઘાયલ પક્ષીઓ સહિતના બોલ જીવને તાત્કાલિક સારવાર મળી રહે તે હેતુથી આ સેવા આપવામાં આવશે. હું શીતલ જોશી, હીરાદીપ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમે 5-6 વર્ષથી આજે 3 જગ્યાએ સરકારી પશુ ડોક્ટરોની ટીમ બોલાવીએ છીએ અને ઘાયલ પક્ષીઓની સારવાર માટે આ ટીમ મૂકીએ છીએ, ડોક્ટરોની ટીમ મૂકીએ છીએ. અત્યારે આઝાદ ચોક છે, માંગનાથ છે અને આપણે મોતીબાગ સાઈડ મૂકવાના અત્યારે ચાલુ જ છે અમારું કામ ત્યાં. અને ઘાયલ પક્ષીઓની સારવાર માટે અમે આ કેમ્પ લગાવીએ છીએ અને સાથે સાથે રખડતી ભટકતી બીમાર ગાયોની સેવા પણ કરીએ છીએ. અને જે કૂતરા ઉપર એસિડ એટેક હતા એવી રીતના જે કૂતરાઓને કોઈ હેરાન કરે એના માટે પણ અમે હેલ્પ કરીએ છીએ. અને રખડતા ભટકતા પશુ પક્ષીઓની અમે સારવાર સેવા કરીએ છીએ. અને અમારું હરતું ફરતું અન્નક્ષેત્ર પણ ચાલે છે. દરરોજ સાંજે અમે જમવાનું પણ મોકલીએ છીએ. અને અત્યારે વારે તહેવારે ઝોપડપટ્ટી વિસ્તારમાં, સ્લમ વિસ્તારોમાં નાસ્તા છે, દિવાળી ટાઈમે ફટાકડા છે, મીઠાઈ છે, અત્યારે પણ ચીકી, લાડુ, બિસ્કિટ છે, એવું બધું ઝુંપડપટ્ટીના છોકરાઓને હર સાલ દઈએ છીએ. અને સાથે સાથે જે ગરીબ અને મધ્યમ વર્ગના છોકરાઓ જે નબળા છે, ફી નથી ભરી શકતા, એવા લોકોની અમે ફી પણ ભરી દઈએ છીએ.
ચોપડા લઈ દઈએ છીએ, યુનિફોર્મ લઈ દઈએ છીએ છોકરાઓને. બધી આપણી ટોટલી સેવાકીય પ્રવૃત્તિ છે. આજે આ 3 દિવસના ડોક્ટરોની ટીમ બોલાવી અને જે ઘાયલ પક્ષીઓ છે, ઘાયલ પક્ષીઓ તો આવે જ છે, પણ સાથે સાથે પશુઓ પણ દોરામાં વીંટાઈ જાય છે, ગાયોના પગ વીંટાઈ ગયા હોય છે. ગયા વખતે એક હોન્ડા અડફટે ગાય હતી, બીમાર ભટકાણી હતી, એ ગાયને પણ સારવાર કરી છે. કૂતરાઓની પણ સારવાર કરીએ છીએ. પક્ષીઓ સાથે પશુઓની પણ સેવા કરીએ છીએ. સમાચારના અંતમાં જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. આવતીકાલે ઉત્તરાયણ શહેરની બજારમાં પતંગ ફિરકી દોરાનું ધૂમ વેચાણ. ધાબા ઉપર ઉજવણી કરવા શહેરીજનો બન્યા સજ્જ. પાકા દોરાથી ઘાયલ થતા પક્ષીઓની સારવાર માટે સરકાર અને જીવ દયા પ્રેમીઓ સક્રિય. જિલ્લા પોલીસ વડાએ પણ પતંગબાજોને ધ્યાન રાખવા કરી અપીલ. પતંગ ચગાવી ન શકનાર બાળકો માટે રંગબેરંગી ફુગ્ગા, માછલીઓ વેચી રોજીરોટી કમાતા નાના ધંધાર્થીઓ. અને બાયપાસ ઉપર જલારામ ભક્તિધામ ખાતે રવિવારે ઉજવાયો રાંદલ માતાના 246 લોટાનો ધર્મોત્સવ. દર્શક મિત્રો, આવતીકાલે મકર સંક્રાંતિ નિમિત્તે GTPL જૂનાગઢમાં રજા રહેશે. આપણે 15 તારીખે ફરીથી મળશું. ત્યાં લગી અમને રજા આપશો. નમસ્કાર.